પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તરફથી પ્રોહિબિશન તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોવાથી જે બાબતે ડીવાયએસપી મુકેશ ચૌધરી તરફથી જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોવાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ગાંધીધામ સપનાનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સપનાનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મકાન નંબર E53માં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી 40 વર્ષીય જીતેન્દ્ર પરસોત્તમ ભાટિયાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ સહિત કુલ 2,06,549ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ જથ્થો પૂરો પાડનાર રાજસ્થાનના યોગેશ સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.